ભાવનગરમાં ભાજપે સંકલ્પ પત્રને ભરોસા પત્ર તરીકે રજૂ કર્યું છે। શહેરના વિકાસ માટે સંકલ્પ પત્રમાં કુલ 37 મુદ્દાનો સમાવેશ છે। કૌશિકભાઈ વેકરિયા અને જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિ રહી। ભાજપનો દાવો કે ગત કાર્યકાળમાં આપેલા વચનો પૂર્ણ કર્યા। નાગરિકોને પાયાની સુવિધા આપવા ભાજપ કટિબદ્ધ છે। ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના આગેવાનોની હાજરી રહી હતી। करोड़ रुपया काम એ છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સીધી જ ગ્રાન્ટો માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા માનની નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વની અંદર ભારત સરકાર દ્વારા ભાવનગરને મળી છે। અનેક કામો છેલ્લા 5 વર્ષમાં પૂરા કર્યા છે। આગામી સમયમાં પણ અનેકવિધ સંકલ્પો લઈને અમે આપણી વચ્ચે આવ્યા છીએ। ત્યારે 5 વર્ષમાં જનતાના આશીર્વાદ એ પુનઃ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અલગ અલગ પ્રકારે સૌથી મોટો બ્રિજ સૌરાષ્ટ્રમાં 533 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનો છે। હેરિટેજ હોલ બનાવવાનો, ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ કરવાનું, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, બાકી રહેતા વિસ્તારોમાં બગીચાઓ,